હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 12 કોમર્સ આપણે લોકોએ સરસ મજાનું ચેપ્ટર નંબર 7, બહુ નાનકડું, બહુ મોટું. ઘણા કે સર મોટું હતું, નાનું હતું. ઓકે, એટલું મોટું હતું કે પૂરું બી થઈ ગયું. ઓકે ભાઈ, પૂરું એટલા માટે થઈ ગયું કે બોર્ડે એમાંથી ઘણી બધી વસ્તુઓ કાઢી નાખી, મોટા દાખલાઓ કાઢી નાખ્યા છે. ઓકે, તો હવે આપણે એમાંથી ભણવાની ફક્ત આમ નોંધો રહી, જે આપણે ઓલરેડી સ્ટડી કરી લીધેલી છે. ઓકે, તો હવે આપણે એની થિયરી લાઈન ટુ લાઈન જોવાની બાકી છે, તે જોવા જઈ રહ્યા છીએ. સો ચેપ્ટર નંબર 7, પેજ નંબર 275. લેક્ચર સ્ટાર્ટ થતાની સાથે જ બધા લોકોએ ટેક્સ્ટબુક સામે રાખવી. ટેક્સ્ટબુકમાંથી લાઈન ટુ લાઈન જોઈએ છીએ આપણે. ભાગીદારી પેઢીનું વિસર્જન પ્રસ્તાવના. અત્યાર સુધી આપણે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ ધંધો ચાલુ રહે તેવા વ્યવહારનો અભ્યાસ કર્યો. ધંધો ચાલુ રહે, ભાગીદારીમાં ભલે ફેરફાર થાય પણ ધંધો શું રહે? ચાલુ રહે. આપણું તો આ ચેપ્ટર શું છે? ધંધો બંધ, ફિનિશ, શટર જ બંધ, તાળા ખેંચી લેવાના. ઓકે સાહેબ, કે આ પ્રવેશ ને નિવૃત્તિ એ બધું છે હું ભાઈ, 2 જણા હોય, પહોંચી શકતા ન હોય, ત્રીજા કોઈ ભાગીદારને એન્ટ્રી આપે તો ભાગીદારીમાં ફેરફાર થયો. અત્યાર સુધી 2 ભાગીદાર હતા, હવે 3 થઈ ગયા, તો ભાગીદારીમાં ફેરફાર થયો, ધંધો બંધ થયો નથી. ત્યારબાદ નિવૃત્તિ કે મૃત્યુ. 3 ભાગીદાર હોય, એકાદો ઉકલી જાય કે નિવૃત્ત થાય, ભાગીદારી હતી એમાં ફેરફાર થયો, 3 માંથી 2 થયા કે 4 માંથી 3 થયા, ધંધો બંધ થયો નથી. ઓકે, તો ભાગીદારીનો અંત આવે છે છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી ચાલુ રહે છે ભાઈ. પરંતુ કેવી તું બાળકો? પરંતુ જ્યારે ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ થાય, ભાઈ પેઢી બંધ થાય, પેઢીનો ધંધો ચાલુ હોય, બંધ થઈ જાય, તાળા લાગી જાય, શટર ખેંચાઈ જાય, બધા જ ભાગીદારો છૂટા થાય, છૂટા છેડા લેવીએ એકબીજાની હારે. આજ પછી આપણે તમારે કાંઈ નહીં, છૂટા. બરાબર, છૂટા થાય ત્યારે ભાગીદારી પેઢીઓ અને ભાગીદારીનો આપોઆપ અંત આવે છે. ભાગીદારો છૂટા થઈ જાય. જો આગળ ઓલા પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુમાં ભાગીદારો છૂટા નહોતા થતા, એકાદો આવતો હતો ને એકાદો જાતો હતો ને, છૂટા થતા નહોતા. 2 જણા તો ભેગા રહેતા જ હતા. એટલે ભાગીદારીનો પણ અંત આવી જાય અને પેઢી પણ બંધ થઈ જાય. તો વિસર્જનને લગતા વ્યવહારોનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું, નહીં પણ કરી લીધો છે. એ લોકો ભલે ને કે શું, આપણે છે. વિસર્જનનો અર્થ બાળકો, વિસર્જન. ઘણા લોકો સંધિ છૂટી પાડે, ફરીથી સર્જન. ઓકે, પણ હા એક વાત છે, ફરીથી સર્જન કરવા માટે એકવાર વિસર્જન થવું જરૂરી છે. બરાબર, નવું ચાલુ કરવા માટે એકવાર જૂનું બંધ કરવું જરૂરી છે. જૂનું જાય તો નવું આવે, એ વાત યાદ રાખજો બાળકો. બરાબર, ધોરણ 11માં આપણે એક મસ્ત વસ્તુ શીખાતા. ઓકે, વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત. જે તે બાબતના અસ્તિત્વનો અંત. કોઈ એક સરસ મજાની શોપ હોય જ્યાં આપણે શેરડીનો રસ પીવા માટે જતા હોય, બરાબર, અને અચાનક જ એ રસટીપો વાળો ભાઈ હતો નહોતો થઈ જાય અને રસટીપો બંધ થઈ જાય, તો એ પેઢીનો શું આવી ગયો કે ભાઈ? અંત. અસ્તિત્વનો શું આવી ગયો કે ભાઈ? અંત. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનની સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી 2 બાબતોનું વિસર્જન ધ્યાનમાં લેવામાં આવે છે. 2 વસ્તુનો અંત કહે છે, એક ભાગીદારીનો અને એક ભાગીદારી પેઢીનો. ભાગીદારીનો એટલે ભાગીદારો વચ્ચેની વાત છે, ને પેઢીનો એટલે બધાય ભાગીદારો છૂટા થઈ જાય અને ધંધો બંધ થઈ જાય તેની વાત છે. બરાબર, ભાગીદારી એટલે માણસો વચ્ચેની વાત છે. બરાબર, માલિકો વચ્ચેની વાત છે. અને પેઢી એટલે ધંધો બંધ થવાની વાત છે.
ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન જોઈએ. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ધંધો બંધ થઈ જાય, કાયદાકીય અસ્તિત્વ મટી જાય, શટર બંધ થઈ જાય, શટરને તાળા લાગી જાય, બરાબર, ડૂચા બોલી જાય, ધંધાનું અસ્તિત્વ જ મટી જાય. જેમ માણસનું અસ્તિત્વ મટી જાય એમ ધંધાનું અસ્તિત્વ મટી જાય. મેં હમણાં જ તમને વાત કરી બાળકો કે એક સરસ મજાની જગ્યાએ રસ પીવા માટે જતા હોય, આપણને એનો જ શેરડીનો રસ ભાવતો હોય, સાહેબ કે કંઈક સારું એક્ઝામ્પલ લ્યો. ઓકે, ચલો, અત્યારે મસ્ત વિન્ટર છે તો રાત્રે આપણે લોકો વોકિંગ પર જતા હોઈએ, કાવો પીવા માટે જતા હોઈએ, બરાબર. એક કાવાવાળા ભાઈ છે સરસ મજાના, બરાબર, અબલે ગુલાટ કાવા સેન્ટર. કયું કાવા સેન્ટર છે? અબલે ગુલાટ કાવા સેન્ટર. ભાઈ એ અબલે ગુલાટ કાવા સેન્ટર આજે આપણે વોકિંગ પર જઈએ છીએ ને તો નથી, કાવા સેન્ટર જ નથી. બાજુવાળાને પૂછ્યું કે ભાઈ આ અબલે ગુલાટ વાળો ક્યાં ગયો? તો કે એ અબલે ગુલાટ વાળો ગુલાટી મારી ગયો. બોલે તો એને ધંધો બંધ કરી દીધો, તો એ પેઢીનું અસ્તિત્વ મટી ગયું. અબલે ગુલાટે ધંધો બંધ કરી દીધો, એ પેઢીનું અસ્તિત્વ મટી ગયું. આને કહેવાય પેઢીનું વિસર્જન. ચલો, જો ત્યાં બે જણાઓ હલાવતા હોય તો ભાગીદારી પેઢીનું વિસર્જન. ચલો, ટૂંકમાં સાવ શોર્ટમાં પેલા કહી દીધો જ આવડી રામાયણ કર્યા પછી. જ્યારે ચાલુ પેઢી બંધ થાય, એટલે કે ઓલો કાવા પીવા માટે રોજ જતા વોકિંગ કરવા માટે, ચાલુ પેઢી બંધ થઈ અને તેનો ધંધો બંધ કરવામાં આવે, ધંધો જ બંધ કરી દીધો. એક અબલે નામનો ભાગીદાર હતો ને એક ગુલાટ નામનો ભાગીદાર હતો. એ અબલે ગુલાટ કાવા સેન્ટર બંને ભાગીદારો છૂટા થઈ ગયા, ધંધો બંધ થઈ ગયો, બધું કામ બંધ થઈ ગયું, તાળા લાગી ગયા, કામ પૂરું. ત્યારે તે પેઢીનું શું થયું કહેવામાં આવે? વિસર્જન. એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે. ત્યારે ભાગીદારીનો અંત આવે અને ચાલુ રહેતો તે એક ભાગીદાર હવે પેઢીનો વ્યક્તિક માલિક બને છે. જો મેં વાત કરી એક અબલે અને એક ગુલાટ, એક અબલે અને એક ગુલાટ બે ભાગીદાર હતા, એટલે બન્યું તું અબલે ગુલાટ કાવા સેન્ટર, બરાબર. તો અબલે છૂટો થઈ ગયો, હવે ફક્ત કોણ રહ્યો? ગુલાટ. હવે કાવા સેન્ટર બન્યું ગુલાટ કાવા સેન્ટર. કયું કાવા સેન્ટર બન્યું? ગુલાટ કાવા સેન્ટર. તો પેઢીનું અસ્તિત્વ છે. આ શેનો અંત આવ્યો? ભાગીદારો. શું હતું? અબલે ગુલાટ કાવા સેન્ટર, એમાંથી અબલે ગયો, ગુલાટ વૈધો. તો આ બે વચ્ચે ભાગીદારીનો અંત. ભાગીદારીનો શું આવ્યો બાળકો? અંત આવ્યો. અને આ ગુલાટ કાવા સેન્ટર એટલે વૈયક્તિક પેઢી. કઈ પેઢી? વૈયક્તિક પેઢી અસ્તિત્વમાં આવી. ચાલો, જો પછી શું કહે છે? વ્યક્તિક માલિક બની ગયો કોણ? તો કે ગુલાટ. આ રીતે પણ પેઢીનું વિસર્જન થાય છે. અહીંયા પેઢીનું વિસર્જન થઈ ગયું ભાઈ. કઈ પેઢીનું વિસર્જન થયું? ભાગીદારી પેઢીનું. ઓકે, કેટલીક વાર પેઢીનો ચાલુ ધંધો હોય, જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાઈ હવે અબલે ગુલાટ કાવા સેન્ટરમાંથી બની ગયું ઝમઝમ કાવા લિમિટેડ. અબલે ગુલાટમાંથી શું બની ગયું? ઝમઝમ કાવા લિમિટેડ. એટલે કે આ અબલે અને ગુલાટે એક ઝમઝમ કંપનીને કાવા સેન્ટર આપી દીધું. તો ભાગીદારી પેઢી બંધ થઈ ગઈ, કંપની ચાલુ થઈ ગઈ. સમજાય છે? આને પણ પેઢીનું શું કહેવાય? વિસર્જન.
ત્યારબાદ પેઢી અને ભાગીદારીનું વિસર્જન. હમણાં આપણે જે સમજતા હતા એ જ ફરી એકવાર રિપીટ થાય છે. આવનારા પેજમાં પણ એ જ રિપીટ થશે બાળકો. બરાબર. પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. પેઢીનું વિસર્જન ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પ્રશ્ન પૂછાય છે બાળકો. ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન એટલે શું? તો એનો જવાબ, પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે ભાગીદારોય છૂટા થઈ જાય, ધંધોય બંધ થઈ જાય, બંને વસ્તુ થાય. યાદ રાખજો, ધંધોય બંધ થઈ જાય, ભાગીદારોય છૂટા થઈ જાય, એટલે ભાગીદારો પણ નથી એકબીજાની સાથે, એટલે પેઢી જ બંધ થઈ જાય. ઓકે, ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવાય. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય, પરિણામે તેની મિલકતો વેચી દઈ તેની ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવાય અને વધતી રકમ ભાગીદારોની મૂડી તેમના કરાર પ્રમાણે શું કરવામાં આવે? પરત. જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તે પણ પેઢીનું શું કહેવાય? વિસર્જન. અબલે ગુલાટ કાવા સેન્ટર, ઝમઝમ કાવા સેન્ટરને વેચી દેવામાં આવે તો પણ પેઢીનું શું કહેવાય? વિસર્જન. બધા ભાગીદારો છૂટા થઈ જાય, ધંધો બંધ કરી દેવાય, મિલકતો વેચી દેવામાં આવે, દેવા ચૂકવી દેવામાં આવે, વધેઈ કરાર પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે એકબીજા વચ્ચે. આને કહેવાય પેઢીનું વિસર્જન. હવે ભાગીદારીનું વિસર્જન 2 માંથી 3 થાય તો 2 જણાની પેઢીનું વિસર્જન કહેવાય, 3ની અસ્તિત્વમાં આવી. 3 માંથી 2 થાય તોય ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય, એટલે કે ભાગીદારીનું વિસર્જન કહેવાય. સોરી, ચલો, ઓલું ધંધાની વાત હતી, અહીંયા ભાગીદારોની વાત છે. જ્યારે જસ્ટ વેઇટ, પાણી પી લઈએ જિંદગીમાં. તમને હું આમ ફિલિંગ આવી જાય વિડીયોમાં કે સતીશ સાહેબ આમાં જ છે એમ. બરાબર. થિયરીમાં તો એ ફિલિંગ આપી શકું ને, બરાબર ને, કે આમ સામે બેસીને જ વાતું જીતું કરે જ સાહેબ, મોજ આવે છે સાહેબ. પણ ઓલી ક્લાસરૂમ જઈ મજા નથી આવતી હોય કે આવશે આવશે, ટેન્શન લેવામાં. સિચ્યુએશન છે બાળકો, હેન્ડલ કરવાની બધી. ચલો, જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન કહેવાય. ભાઈ અહીંયા જોજો, ચંગુ અને બંગુ અને પંગુ. ચંગુ, મંગુ અને પંગુ. બરાબર. ચંગુ, મંગુ અને પંગુ 3 ભાગીદારો છે. બહેનું એવું કે ચંગુના લગ્ન થઈ ગયા. બહેનું એવું કે ચંગુના લગ્ન થઈ ગયા. ચંગુની ઘરવાળી કે હવે હું આવા ધંધા કરો છો, ચાલો ને આપણે બંને લંડન વયા જઈએ. સમજો આખી વાત. ચંગુ, મંગુ અને પંગુ 3 ભાગીદારો છે. ચંગુની લગ્ન થઈ ગયા. ચંગુની ઘરવાળી કે શું આવા બધા ધંધા કરો છો, ચાલો ને આપણે લંડન વયા જઈએ, ત્યાં જ કરશું કઈ. હા, ઘરે ઘરે ઠામ ટેકવા જાહે બે. તો ભાઈ ચંગુએ ધંધો બંધ કરી દીધો, એટલે કે આ ભાગીદારી પેઢીમાંથી છૂટો થઈ ગયો. તો હવે કોણ વધ્યું? મંગુ અને પંગુ વધ્યા. તો આ 3 વચ્ચેની
ભાગીદારીનો શું આવ્યો બાળકો? અંત. અને મંગુ અને પંગુની પેઢી ચાલુ રહી. સમજાય છે? ધંધો બંધ નથી થયો, આ ત્રણેય વચ્ચેનો ભાગીદારીનો અંત આવ્યો છે. પેઢી બંધ થઈ નથી, એટલે પેઢીનું વિસર્જન થયું નથી. વિસર્જન કોનું થયું? ભાગીદારીનું વિસર્જન થયું. ઓકે, ચલો તો શું કહે છે? ત્યારે ભાગીદારીનું વિસર્જન કહેવાય ધંધામાંથી જતા ભાગીદાર સિવાય, એટલે કે ચંગુ સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે. મંગુ અને પંગુ ધંધો ચાલુ રાખે છે બાળકો. ઓકે, ચલો ત્યારબાદ તેને પરિણામે ભાગીદારીની રચના થાય છે, નવી ભાગીદારી. અત્યાર સુધી ચંગુ મંગુ પંગુની ભાગીદારી હતી, હવે ફક્ત મંગુ અને પંગુની ભાગીદારી છે. એટલે કે પેઢી ચાલુ રહી અને શું અસ્તિત્વમાં આવ્યું? નવી ભાગીદારી ચંગુ અને પંગુની. ચલો એના પછી સામાન્ય સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે. યસ, નફા નુકસાનનું પ્રમાણ બદલાય બાળકો, કારણ કે અત્યાર સુધી 3 ભાગીદારો વચ્ચે નફો વહેંચાતો હતો, હવે 2 જ ભાગીદારો વચ્ચે શું થશે? નફાની વહેંચણી. એટલે ભાગીદારીનું પ્રમાણ શું થશે? ચેન્જ. ત્યારબાદ આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી ચાલુ રહે છે. બાળકોની? મંગુ અને પંગુની. પરંતુ ભાગીદારીની પુનઃરચના, નવી રચાયેલી પેઢી અસ્તિત્વમાં આવે છે. નવી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. ભાગીદારી એ ભાગીદારીઓ વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામૂહિક નામ છે. ભાગીદારી એ ભાગીદારો વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેઢી એ આ બધા ભેગા થાય ને એની વાત છે. બરાબર? વરરાજો એ એકલાની વાત છે ને જાન એ બધાની વાત છે. સમજાઈ ગયું કે નહીં? ભાગીદારી એ ભાગીદારો વચ્ચેની વાત છે, પેઢી એ બધા ભેગા થાય એની વાત છે. વરરાજો એટલે જેના લગ્ન થતા હોય એની વાત છે, અને જાન એ લગ્નમાં આવ્યા હોય એ બધાની વાત છે. આવી વાત છે બાળકો. ચલો એના પછી સી, ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. હમણાં જેટલું જોયું ને એ બધું રિપીટ થાય છે. અર્થ, ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન, અને ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. 2 માંથી 3 ભાગીદાર થાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય, અને એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. જૂની પેઢી બંધ થાય એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. પેઢીનું અસ્તિત્વ, ભાગીદારીનું વિસર્જન થાય એટલે કે મંગુ ચંગુ વયો જાય તો અસ્તિત્વ આ બેનું ચાલુ જ છે. બરાબર? ત્રણેય વયા જાય, ત્રણેય છૂટા થઈ જાય એનો મતલબ અસ્તિત્વ ચાલુ નથી. એટલે જો આ અસ્તિત્વ ચાલુ રહે ને અહીંયા અસ્તિત્વ બંધ થઈ જાય. હિસાબી ચોપડાઓ આ બેયના ચાલુ રહે, ત્રણેય વયા જાય તો ચોપડા બંધ. હિસાબોની પતાવટ, એક વયો જાય હિસાબોની એટલી પતાવટ ન થાય, આ 2 ચોપડા ચાલુ જ રાખવાના હોય, ચોપડા ચાલુ જ છે. અને વા બધા જ હિસાબોની પતાવટ થાય, મિલકતો વેચી દેવામાં આવે, દેવા ચૂકવી દેવામાં આવે. જોઈએ હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે. ચંગુનો હિસાબ કરી નાખે, મંગુ અને પંગુ ચાલુ રહે. હિસાબોની પતાવટ થાય છે માલ મિલકત નિકાલ ખાતા દ્વારા. મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે. જોઈ ગયા બધા? મિલકતોના ખાતા બંધ કરવામાં આવે, મિલકતોનું વેચાણ કરવામાં આવે, દેવાના ખાતા બંધ કરવામાં આવે, દેવા ચૂકવવામાં આવે.
વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબી પતાવટ પેટે ચૂકવવામાં આવે છે, વધ્યું હોય એ ભાગીદારો લઈ જાય. અદાલતનો આક્ષેપ. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના આક્ષેપની જરૂરિયાત હોતી નથી. એ ભાગીદારો વચ્ચેનો પ્રશ્ન છે ભાઈ. જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. જરૂર જણાય તો અદાલત કહે, બાકી આવતી નથી. ભાગીદારો જો સહમતિથી કરી લે બધું તો અદાલત એટલે કે કાનૂની સહાયની જરૂર પડતી નથી. અસર. ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય, બરાબર. અને પેઢીનું વિસર્જન થાય તો એની બદલે ભાગીદારો બંધ થઈ જ ગયા હોય. એમ કે છે કે આ વયો જાય તો આનું વિસર્જન ન પણ થાય, આ બે ચાલુ પણ રાખે, ત્રણેય વયા જાય એનો મતલબ બધું બંધ. વરરાજ જ વયો જાય તો જાન કાંઈ રહેતી નથી. પણ હા, જાન વહી જાય ને વરરાજ વરીએ તો લગ્ન થાય. હા, એના જેવી વાત છે. ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાઈ ખાસ હવે સમજવાની વસ્તુ આવે છે. આમ તો આપણે નોર્મલી ભણી ગયા છીએ આ બધું, બરાબર, તો પણ હવે સમજવા જેવી વાતો આવે છે બધી. પછી કઈ આવશે નહીં, પછી તમામ વસ્તુઓ પૂરી. 2 પેજ કે 2.5 પેજ જેવી છે થિયરી હજી, બરાબર. આજે લેક્ચરમાં પતી જશે, ડોન્ટ વરી. નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. કયું ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો કે પાર્ટ 2 નું છેલ્લું ચેપ્ટર. આ પાર્ટ 1 નું છેલ્લું ભણ્યા, હવે પાર્ટ 2 નું છેલ્લું. ઓકે, પછી વચ્ચે રમી રાખવાના વિચિત્ર ચેપ્ટરોમાં. ઓકે, ભાગીદારી પેઢીનું વિસર્જન. આ પ્રકરણમાં ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવીશું. ત્યારબાદ પેઢીના વિસર્જનની હિસાબી અસરોનો વિગતે અભ્યાસ કરીશું. પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ જોઈએ. ભાઈ, ભારતીય ભાગીદારી ધારો એટલે પાર્ટનરશિપ એક્ટ 1932. ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીતો કે પદ્ધતિઓથી થાય છે. પહેલું, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અદાલત કે અદાલત ક્યાંય રસ્તામાં આવશે નહીં, બધા પોતપોતાની રીતે ભેગા થાય ને હવે એમ કહે ધંધો બંધ કરી દેવો, શટર બંધ કરીને તાળા મારીને બંધ, એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. પહેલું, સર્વસંમતિથી. સર્વસંમતિથી એટલે બધા એકઠા થાય, નક્કી કરે, ધંધો બંધ કરી દે. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે, જેને મરજિયાત વિસર્જન કહે છે. મરજિયાત વિસર્જન એટલે શું તો કે સર્વસંમતિથી જ્યારે વિસર્જન થાય ત્યારે જે વિસર્જન કરવામાં આવે તેને મરજિયાત વિસર્જન કહે છે. અને શેમાં કઈ રીતે કહેવાય? અદાલતના આક્ષેપમાં કેવા કે હસ્તક્ષેપ સિવાય, તો કે હસ્તક્ષેપ સિવાય, બરાબર. અને તમને એ પણ પૂછે કે પેઢીના વિસર્જનની રીતો, તો અદાલતના હસ્તક્ષેપ સાથે અને હસ્તક્ષેપ સિવાય, બરાબર. અદાલત દ્વારા અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાય, આ રીતે લખી શકો છો. પછી બીજું, કરારો દ્વારા. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. કરાર દ્વારા. ભાઈ કોન્ટ્રાક્ટ કરેલો હોય, બરાબર, કોન્ટ્રાક્ટ પૂરો એટલે ભાગીદારી પૂરી. ફટાકડાના સ્ટોલ નાખ્યા હોય, કરાર હોય દિવાળી પૂરતું છે, હવે તેને દિવાળી સુધી છે, કરાર પૂરો, ભાગીદારી પૂરી. કોન્ટ્રાક્ટ કરેલો હોય, કરાર કરેલો હોય બિલ્ડિંગ બનાવવાનો, બરાબર. જો નવી બિલ્ડિંગ બનતી હોય ત્યાં લખેલું હોય ભાગીદારોના નામ કે પાર્ટનર્સ નામ, બરાબર. બિલ્ડિંગ બની જાય, બ્લોક બધા વેચાઈ જાય, બ્લોકનું સેલિંગ થઈ જાય, ભાગીદારી પૂરી. એના પછી કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા. નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. કાયદા દ્વારા ફરજિયાત જોઈએ એમાં
પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો શું થાય? નાદાર. હવે જોજો નાદારની વ્યાખ્યામાં જ આવતું, કોર્ટ જેને નાદાર જાહેર કરે તેને નાદાર કહેવામાં આવે છે. બધાય નાદાર જાહેર થાય તો અદાલત કહી દેશે ભાઈ કે હવે આ પેઢી શું કરી દો? બંધ. માલિકોમાં રૂપિયા જ નથી તો ગામના ઉઠમણા કરાય નહીં. બીજું, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. ગેરકાયદેસર ધંધો કરે ભાઈ. પેઢી છે એ દારૂનો ધંધો કરે, અફીણનો ધંધો કરે, ચરસ ગાંજાનો ધંધો કરે, બરાબર, અને ગેરકાયદેસર ધંધો કહેવાય અને અદાલત કહેશે કે આવી પેઢી ચાલે નહીં. એના પછી ચોક્કસ ઘટનાને કારણે એવી ઘટનાઓ બને કે જેથી કરીને ધંધો શું કરવો પડે? બંધ. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તે મુદ્દત પૂરી થતા વિસર્જન થાય છે. ભાઈ મુદ્દત પૂરી થાય કે 5 વર્ષ સુધી આપણે ભાગીદારી પેઢી ચલાવશું, 5 વર્ષ પૂરા કામ પૂરું. ચોક્કસ ઘટના કઈ? 5 વર્ષ પૂરા. બીજી, કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાય હોય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ શું થાય? વિસર્જન. કોઈ સેવા કાર્ય માટે હોય, જેમ કે અત્યારે COVID-19 છે, જ્યાં સુધી COVID-19 રહેશે ત્યાં સુધી અમે સેવા કરશું સાથે મળીને, તો ભાગીદારીની સ્થાપના થઈ. COVID-19 ગયો, સેવા કાર્ય પૂરું, ભાગીદારી પણ પૂરી. ત્યારબાદ અદાલત દ્વારા નોટિસ દ્વારા સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે. આ રીતે પેઢીનું વિસર્જન થાય. ચંગુ કહી દઈએ ભાઈ મંગુ અને પંગુને નોટિસ આપી દઈએ કે હવે આ તારીખથી હું ભાગીદાર નથી, હું ધંધામાંથી છૂટો થાવ છું, તો ભાગીદારી પેઢીનું શું થાય? અંત આવે. ચાલો, ત્યારબાદ અદાલત દ્વારા આ બધું શું હતું? અદાલતના હસ્તક્ષેપ સિવાય. હવે અદાલતના હસ્તક્ષેપ સાથે ઇલીગલ કામ થતા હશે તો અદાલત હસ્તક્ષેપ કરશે? તો કે હા સર. એટલે અદાલત દ્વારા. ચલો જોઈએ. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે. ભાગીદાર જ આડો હાલે, બરાબર, મંગુ છે એ કોર્ટમાં જાય, બરાબર, ચંગુ અને પંગુ વિરુદ્ધ, અને કોર્ટને યોગ્ય લાગે અને નીચેના પગલાઓ લે અને હુકમ કરે અને રીઝન હોય કયું? કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મંગુ એમ કહે છે કે ચંગુ ગાંડો થઈ ગયો છે, તો પેઢી અદાલત કે કાંઈ વાંધો નહીં, પેઢી બંધ કરી દો, તો વિસર્જન થાય. બીજું, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન હોય, શક્તિમાન નહીં. એક સિરિયલ આવતી પહેલા, શક્તિમાન, મુકેશ ખન્નાની, લોકડાઉનમાં જો ચાલુ થઈ ગયું દૂરદર્શન ઉપર શક્તિમાન, બરાબર. હવે કોઈ અસ્થિર મગજનો થઈ જાય, બરાબર, અશક્તિમાન હોય, બરાબર, તો એક ભાગીદાર કોર્ટમાં જાય તો 2 જાય કે ઓલો ગાંડો થઈ ગયો છે, હવે આમાં ધંધો કેમ હલાવવો, અને કોર્ટ એમ કે હવે કાંઈ વાંધો નહીં, પેઢીનું વિસર્જન કરી દો. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે, ભાઈ ગેરકાયદેસર ધંધો કરે ચાલો, અથવા તો ગેરકાયદેસર વર્તન કરે જેને કારણે પેઢીને નુકસાન જતું હોય, ચંગુ છે એ આડેધડ થઈ જાય અને મંગુ અને પંગુને નુકસાન થતું હોય, ધંધાને નુકસાન થતું હોય, તો પણ અદાલત ધંધો બંધ કરાવે. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, ઈરાદાપૂર્વક, ટાઈમે આવે નહીં, આવીને કામ કરે નહીં, એ પણ ઈરાદાપૂર્વક, બરાબર, વસ્તુઓની તોડફોડ કરે, ચલો, તો પણ અદાલત ના પાડી દેશે. ત્યારબાદ કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. ભાઈ આ મંગુ છે
ઈ પેઢીની કોઈ મિલકત છે એ બારોબાર વેચી આવે, બરાબર, તો અદાલત શું કહેશે કે હવે આ આડો આવેલો પેઢી બંધ કરો. એના પછી પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. ચંગુ બંગુન પંગુન ધંધો કેવો હોય? ખોટના ધંધા હોય. એ ગમે એ કરે તો એવો ઊભો થવાનો નથી, નફો થવાનો નથી, ખોટ જ થવાની છે. તો અદાલત કે આવા ધંધા કરાય નહીં, કરો ધંધા બંધ. જો આપણને ઘરે થઈ ગયે ખોટના ધંધા ન કરવા, થાળી ભાંગીને વાટકા ન કરવા. થાળી આવડી હોય, વાટકો આવડો હોય, એટલે થાળી ભાંગીને વાટકા કરાય નહીં. ના પછી અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. છેલ્લે આ રોણ અદાલતને યોગ્ય લાગે, ઉપરના એકેય રીઝન ન હોય, બીજું કોઈ યોગ્ય રીઝન લાગે કે ધંધો બંધ કરવો જોઈએ, તો ધંધો બંધ, ઉડાવી દે ધંધાને. ઓકે, ચલો ત્યારબાદ અદાલત વ્યાજબી લાગે, હા ચલો પતી ગયું. બી, અત્યારે એ હતું પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિઓ. હવે બી કયો પોઈન્ટ ભણવાનો છે? તો કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. એમાં પહેલું પેઢીને ખોટ અંગે. પેઢીને ખોટ જાય તો યાદ કરો, નફામાંથી, મૂડીમાંથી, મૂડી ન હોય તો નફા નુકસાનના પ્રમાણમાં અંગત મિલકતોમાંથી. આવું મેં ભણાવ્યું હતું તમને, તો જોયું A, B અને C તમારા ચોપડામાં પહેલું જ લખાવેલું છે, વાંચી લેજો. ચોપડામાં છે જ, આ ચોપડાની અંદર છે, બરાબર. ત્યારબાદ બેઠે બેઠા આ જ શબ્દો છે, આમાંથી જ લખાયું છે. પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા, આ પણ લખાયું છે. ભાગીદારોની પેઢીને લોન, આ પણ લખાયું છે. ભાગીદારની પત્નીની લોન, સ્ત્રીધન વાળું લખાયું છે, આ સમજાવી પણ દીધેલું છે. આ જ બેઠે બેઠા શબ્દો આ જ છે. ભાગીદારોની જવાબદારી કેવી? તો કે અમર્યાદિત, પોતાની મિલકતો વેચીને પણ ચૂકવવી પડે. પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી, બરાબર. ચાલો સમજીએ, આ લખાયું છે છતાં પણ અહીંયાથી સમજીએ. ઓકે, પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી નીચેના ક્રમમાં કરવામાં આવે છે. મિલકતો વેચીએ પછી જ ધંધામાં રૂપિયા અમુક જવાબદારીઓ ચૂકવવાની હોય. સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય. જો ક્વેશ્ચન પૂછાઈ શકે કે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ શું, કઈ વસ્તુ, કઈ બાબત ચૂકવવામાં આવે છે? તો કે વિસર્જન ખર્ચ. ત્યારબાદ ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા, એટલે કે ધંધાના દેવા. ત્રીજું ભાગીદારોની લોન. ચોથું ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે. છેલ્લું રકમ વધે એટલે કે નફો હોય તો તે બધા ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં વહેંચી લેવામાં. યાદ રાખજો બાળકો, મિલકતો વેચે, રકમ વધે તો સૌથી પહેલા વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા, ત્યારબાદ ભાગીદારની લોન, ત્યારબાદ મૂડી અને ચાલુ ખાતાની રકમ પરત કરવાની, અને ત્યારબાદ વધે તો નાનું પ્રમાણમાં નફો વેચી લેવાનો. ચલો, વિસર્જનની સામાન્ય પ્રક્રિયા કે વિધિ. એમાં સૌથી પહેલા હતું તો કે જરૂરી ખાતા ખોલો. ક્યાં ક્યાં ખાતા? તો કે માલ મિલકત નિકાલ ખાતું, લોન ખાતું, મૂડી ખાતું, રોકડ બેંક ખાતું. આ બધું તમને લખાયું છે. એની અંદર તમને માલ મિલકત નિકાલ ખાતું લખાવી દીધું છે, બરાબર. બીજું જો પેજ નંબર 279 ઉપર ઘણા કહે સાહેબ હજી તો 40 કે 35 થવા આવી છે, ત્યાં થિયરી પૂરી થઈ જાય તો લેક્ચર પૂરો થઈ જશે. તો કે નહીં જ થાય, કારણ કે યાદ કરો સ્ટેટમાં પણ તમારે થિયરીમાં થોડું બાકી છે. તો એ જે થોડું બાકી છે ને એ આની અંદર જ ઇન્ક્લુડ કરીને પૂરું કરી દઈશું આજે.
એટલે આવતીકાલથી નવા ચેપ્ટર્સ ચાલુ થશે બંનેની અંદર, અકાઉન્ટ અને સ્ટેટમાં બંનેમાં ન્યૂ ચેપ્ટર્સ. બરાબર. સ્ટેટની અંદર પાર્ટ 1 પૂરો, પાર્ટ 2 ચાલુ કરવાનો રહેશે. અકાઉન્ટમાં પાર્ટ 2 ચાલુ, છઠ્ઠું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક ચાલુ કરવાનો રહેશે. બરાબર. ચાલો, ભાગીદારોના લોન ખાતા. ઘણી વખત ધંધાને નાણાકીય મદદના હેતુસર ભાગીદારો દ્વારા પેઢીને લોન આપવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારોની મૂડી પરત કરતા પહેલા, યાદ રાખજો, મૂડી પરત કરતા પહેલા ભાગીદારોની લોન પરત કરવામાં આવે છે. આગળ જોઈએ, ચેક કરજો. સી મુદ્દો હતો, ભાગીદાર પહેલા ત્રાહિત પક્ષના દેવા, પછી ભાગીદારની લોન ને પછી મૂડી. તેથી વિસર્જન વખતે ભાગીદારોના લોન ખાતા પણ તૈયાર કરવામાં આવે છે. પછી મૂડી ખાતા, ચાલુ ખાતા, રોકડ ખાતા, બેંક ખાતું, પછી આમનોંધ. આપણે જે જોઈતી બધી જ આમનોંધ, તમામ પ્રકારની આમનોંધ મેં તમને લખાઈ દીધી છે તમારા ચોપડાની અંદર. બરાબર. ચાલો, નાઉ a chapter is over. માલ મિલકત ખાતાનો નમૂનો આપ્યો છે. નમૂનામાં શું છે તો કે મિલકતોના ખાતાઓ બંધ કરી મામીની ખાતે લઈ જાઓ, એટલે મિલકતો જમા અને મામીની ખાતું ઉધાર, મામીનીમાં જો બધી જ મિલકતો ઉધાર હશે. ત્યારબાદ દેવાના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જાઓ, એટલે દેવા બધા ઉધાર ને મામીનીમાં જમા, તો મામીનીમાં જો બધા જ દેવાઓ હશે. ત્યારબાદ મિલકતોની વેચાણ, રોકડ કે બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. બરાબર. મામીનીમાં જમાઓ હશે જો. ત્યારબાદ દેવાઓની ચૂકવણી, એટલે મામીની ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, એ રીતના એની અંદર હશે. મામીની ખાતું જોઈ લેજો. નાઉ ચેપ્ટર ઇઝ ઓવર. ચેપ્ટર ઇઝ ઓવર. ચાલો, હવે ભાઈ પાર્ટ 1 ની અંદરથી તમારે ડાઘિયા જેવા 4 ચેપ્ટર બાકી, 3 ચેપ્ટર સોરી. બરાબર. જો અનુક્રમણિકા તમારા બધાની પાસે છે, ખોલી શકો છો. પહેલું ચેપ્ટર પૂરું, વાર્ષિક હિસાબ બાકી છે. પુનર્ગઠન પૂરું, પાઘડી પૂરું, પ્રવેશ બાકી, નિવૃત્તિ બાકી, વિસર્જન પૂરું. એટલે હવે વાર્ષિક હિસાબ, પ્રવેશ અને નિવૃત્તિ બાકી રહેશે. બરાબર. પાર્ટ 2 ની અંદર પહેલું છે ઇક્વિટી બાકી, બીજું છે ડિબેન્ચર બાકી, ત્રીજું છે નાણાકીય પત્રકો થઈ ગયું, ચોથું છે વિશ્લેષણ થઈ ગયું, પાંચમું છે ગુણોત્તર અને પ્રમાણ બાકી, અને છઠ્ઠું છે રોકડ પ્રવાહ પત્રક, જે આપણે આવતીકાલે ચાલુ કરવાના છીએ. બરાબર. હવે જે ચેપ્ટર્સ બાકી છે ને, આવતીકાલના ચેપ્ટર્સ પછી, એટલે કે રોકડ પ્રવાહ પત્રક પછી એક ચેપ્ટર હવે નાનું રહેશે, એક રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર પ્રમાણ. પછી જેટલા બાકી છે બધા 15-15, 20-20 દિવસ ચાલે, 1-1 કલાક રોજ, 15 દિવસ, 20 દિવસ, 15 દિવસ, 20 દિવસ એવા ચેપ્ટર્સ છે. બરાબર. 1 કલાકનો લેક્ચર હોય તો 1 જ દાખલો થાય, એવા સરસ મજાના લેક્ચર છે. તમને વાર્ષિક હિસાબ કહો બાળકો, તો વાર્ષિક હિસાબની અંદર ટોટલ 9 ને 10 ઉદાહરણો છે, તો 10 દિવસ ઈ થાય. અને થી લઈ અને 19 સુધી બીજા દાખલા છે. એટલે 10 ને 8, 9, 10 ને 9, 10, 11 દાખલા. 11 ને 10, 21 દિવસ. 21 દિવસ વાર્ષિક હિસાબ ચાલે. અને આગળ થિયરી બધી સમજાવવાની હોય, એ 5-10 દિવસ અલગ. એટલે 1 મહિનો તો તમારે વાર્ષિક હિસાબનો ગણી નાખવાનો. 15 દિવસ પ્રવેશના ગણવાના, 15 દિવસ નિવૃત્તિના ગણવાના, 20 દિવસ ઇક્વિટી શેરના ગણવાના,
15 દિવસ ડિબેન્ચરના ગણવાના, બરાબર. એટલું બધું બાકી છે. હજી હવે બધા મોટા બિગેસ્ટ ચેપ્ટર્સ બાકી છે, બરાબર. અત્યારે વિડીયો લેક્ચર્સ ચાલુ છે, એટલે બધાને ખાસ એક વસ્તુ હમણાં છેલ્લે જાહેરાત કરું છું, બરાબર. હવે આપણે સ્ટેટની જે થિયરી બાકી છે એ જોઈ લઈએ, એટલે એ પણ કમ્પ્લીટ થાય. સૂચકાંકના ઉપયોગો બધું પતી ગયું. વિસર્ગના સૂચકાંકના ઉપયોગો પતી ગયા. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના, એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ત્યાંથી બાકી છે. ચાલો 15 થી 20 15 મિનિટનું કામ બાકી છે. જોઈએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જીવન નિર્વાહ ખર્ચ, જીવન જીવવા માટે જરૂરી ખર્ચાઓ, જીવન જીવવા માટેના જરૂરી ખર્ચાઓ. ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો, કેમ કે ભાવમાં વધઘટ થાય તો ખર્ચમાં પણ ફેરફાર થાય. આમ સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા છે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને શેમાં, તો કે સમાજના એક વર્ગના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. અંડરલાઈન કરજો આની અંદર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક સમાજના જુદા જુદા વર્ગો અને પ્રદેશોના લોકો માટે અલગ અલગ તૈયાર કરવામાં આવે છે. પ્રદેશ બદલાય, સમાજ બદલાય, સમય બદલાય, સ્થળ બદલાય એટલે અલગ બની જાય. કારણ કે જુનાગઢના લોકોનો ખર્ચો, વેરાવળના લોકોનો ખર્ચો, રાજકોટમાં રહેતા લોકોનો ખર્ચો, અમદાવાદમાં રહેતા લોકોનો ખર્ચો અને મુંબઈમાં રહેતા લોકોનો ખર્ચો અલગ અલગ હોય, સ્થળ વિશેષતા હોય છે. ઓકે, દાખલા તરીકે એક કુટુંબ દ્વારા વર્ષ 2012માં પોતાના જીવન નિર્વાહ પાછળ માસિક ₹15,000 ખર્ચવામાં આવે છે અને તે જ કુટુંબ તે પ્રકારની જીવનશૈલી ધરાવતું હોય તો તે વર્ષ 2014માં જીવન નિર્વાહ માટે માસિક 18,000 ખર્ચવામાં આવે તો તેના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નીચે મુજબ મેળવી શકાય. 120 જવાબ આવે છે બાળકો, એટલે કે 20% જેટલો ફેરફાર પડ્યો. કેટલા વર્ષની અંદર? 12 થી 14, 2 વર્ષની અંદર. 2 વર્ષમાં એ લોકોએ 20% ખર્ચો વધાર્યો, એટલે કે ખર્ચ એનો વધ્યો આવકની સામે. ચાલો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના. બધા જ મુદ્દા સ્પષ્ટ ભાર સુધીના, એટલે કે 6 ભાર પછી તો બધું મેં સમજાવી દીધું છે. મુદ્દાના નામ યાદ રાખવાના છે. જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચનાના મુદ્દાઓ યાદ રાખવાના છે બાળકો તમારે, બરાબર? ઓકે, ચલો જોઈએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, હેતુ શું છે? ઓકે, કોઈ પણ એક્ટિવિટી કરતા હોય ને તો એનો કોઈ હેતુ હોવો જોઈએ. આપણે ભણીએ છીએ તો એનો શું છે? હેતુ છે. ભણી ગણીને મોટું થવું, મોટું માણસ બનવું. ઓકે, એનો હેતુ છે. કોઈ પણ સૂચકાંકની રચના કરતા પહેલા તેના હેતુનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે તે નક્કી કરવું જોઈએ. કયા વર્ગના લોકો? અમીર, ગરીબ કે મધ્યમ?
કામદાર વર્ગ અને તવંગર વર્ગના લોકોની જરૂરિયાતો જુદી જુદી હોય છે. કામદાર એટલે ગરીબ, તવંગર એટલે રૂપિયાવાળા. દાખલા તરીકે અનાજનો ભાવ વધારો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરતો નથી. લોકડાઉન થયું, રૂપિયાવાળા લોકોને કોઈ પ્રોબ્લેમ થયો નથી, જ્યારે કામદાર વર્ગના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરે છે. ગરીબ લોકોને અસર થઈ હતી ભાઈ, જે રોજનું રોજ લઈને ખાતા હોય, એની આવક જ બંધ થઈ ગઈ તો લે ક્યાંથી? ઓકે, આથી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટેનો હેતુ સ્પષ્ટ કરવો જરૂરી છે. બીજું, કૌટુંબિક અંદાજપત્રની તપાસ. ભણી ગયા આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલાઓ ગણો. ઓકે, જોઈએ. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોની યાદચ્છિક રીતે અમુક કુટુંબોનો નિર્દેશ મેળવવામાં આવે છે. 5 કુટુંબોમાંથી 3 કુટુંબો પસંદ કરવા એને કહેવાય યાદચ્છિક નિદર્શની પસંદગી. નિદર્શમાં પસંદ થયેલા કુટુંબોના બજેટનો અભ્યાસ કરવામાં આવે છે. એ લોકોનું બજેટ કેટલું છે, એટલે કે મહિનાનો ખર્ચો કેટલો કરી શકે એમ છે, કે વર્ષમાં કેટલો ખર્ચો કરે છે એ લોકો. ઓકે, ચલો. તેઓ દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ મેળવવામાં આવે છે. ખરીદી અંગેના સ્થળની માહિતી બાળકો ખૂબ જ અગત્યની વસ્તુ છે આ. કારણ કે તમે મોટા મોલમાંથી શોપિંગ કરો તો એનો ભાવ એ રીતનો છે, નાની બજારમાંથી શોપિંગ કરો તો એ રીતનો છે, બરાબર, અને નાની દુકાનમાંથી કરો તો એ રીતનો ભાવ છે. વસ્તુ કદાચ 3 જગ્યાએ એક સરખી મળતી હોય છે, બરાબર, પણ અમુક લોકોને અમુક ટ્રેન્ડ હોય છે, બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવી ગમતી હોય છે, તો એ જે તે વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરે છે, ક્યાંથી ખરીદી કરે છે, એ જોવાનું અગત્યનું છે. ત્યારબાદ આ પ્રકારની તપાસને નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવામાં આવે છે. એટલે કે તમામ પ્રકારની માહિતીઓ ભેગી કરવી. આ તપાસની માહિતી પરથી નિર્દેશમાં સમાયેલા કુટુંબની મળતી માહિતીને સામાન્ય રીતે નીચેના 5 વિભાગોમાં ગોઠવવામાં આવે છે. અંડરલાઈન કરજો. ખોરાકની વસ્તુઓ, ખોરાક, કપડાં, મકાન ભાડું, બળતણ ને પરચુરણ. જો આપણે સમૂહમાં લાઈન આવતી, ખોરાક, કપડાં, બળતણ, પરચુરણ, વીજળી, બરાબર, અંડરલાઈન કરજો ત્યાં. આમ નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ દ્વારા જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુઓ કેટલી મહત્વની છે તે જાણી શકાય છે. ભારિત સરેરાશ, કપડાં, બળતણ, એ બધાને ભાર આપવામાં આવતો. તેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલ દરેક વસ્તુને સમૂહના મહત્વ અને દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્વ તે નક્કી કરી શકાય છે ભાર આપીને. ત્રીજું, વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ એટલે કેટલા ભાવમાં વસ્તુ પ્રાપ્ત થાય છે. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. કેમ કે કારણ કે દરેક વસ્તુના છૂટક ભાવ જગ્યા પ્રમાણે હોય છે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ, બાલાજી વેફરનું પડીકું, 10 વાળી વેફર ગામમાં 10 રૂપિયાની જ મળે છે. એ જ બાલાજી વેફર ગિરનાર ઉપર ચડીને લેજો 15 રૂપિયાની મળશે ને આપણે લોકો આપીએ પણ છીએ. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ, કયા ભાવમાં વસ્તુ પ્રાપ્ત થાય છે, ઊંધું બોલે છે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોમાંથી મેળવવા જોઈએ, બરાબર, જે ખરેખર લેવામાં આવતા હોતા નથી. જ્યારે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય ત્યારે તેની ભાવોની સરેરાશને ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે અમુક વસ્તુના ભાવ બજાર પ્રમાણે હોય છે, બરાબર. જુનાગઢની જ વાત કરું તો માંગનાથ રોડ, દિવાન ચોક, બરાબર, આ બંને બજારોના ભાવ અલગ અલગ, બરાબર. રાજકોટની વાત કરીએ તો 80 ફૂટ રિંગ રોડ, બરાબર, કે પછી બિગ બજાર કે રિલાયન્સ મોલ, જો ભાવ બદલી જશે. એના પછી આધાર વર્ષ, બધાને ખબર છે, ભૂતકાળના જે નિશ્ચિત વર્ષ સાથે સરખામણી કરવામાં આવે બાળકો, તેને આધાર વર્ષ કહેવામાં આવે છે. આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. સામાન્ય વર્ષ છૂટક ભાવને આધારે
છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ પ્રત્યેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ નીચે પ્રમાણે મેળવવામાં આવે છે. I બરાબર P1/P0 ગુણ્યા 100. સરેરાશ જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવાનું જરૂરી છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે. આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યારે કોઈ એક ફિક્સ વર્ષને આધાર વર્ષ તરીકે ન લઈ શકાય એમ હોય ત્યારે આપણે એની શું લેવી પડે? સરેરાશ. સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચકાંક રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે અને એટલે જ માટે ફિશરના સૂચકાંક એટલે કે ફિશરે ગુણોત્તર મધ્યકની સરેરાશનો ઉપયોગ કરેલો છે. મોસ્ટ આઈએમપી લાઈન ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ કહેવામાં આવે છે, પરંતુ તેની ગણતરી અઘરી હોય. વ્યવહારમાં સૂચકાંકની રચના માટે ભારિત સરેરાશ પ્રચલિત છે. શ્રેષ્ઠ સરેરાશ કઈ? તો કે ગુણોત્તર મધ્યક. અને કઈ સરેરાશ પ્રચલિત? તો કે ભારિત સરેરાશ પ્રચલિત. મોસ્ટ આઈએમપી બોક્સ કરજો, ત્યાં ઉપર અંડરલાઈન કરજો, નીચે બોક્સ કરજો. બે મોસ્ટ આઈએમપી. ભાર, સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર બંને ભણાવી દીધેલા છે, તમને લખાઈ દીધા છે. પાછળ કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત લખાઈ દીધા છે, સૂત્રો સહિત લખાઈ દીધું છે. બરાબર. ત્યારબાદ પેજ નંબર 37 ઉપર જીવન નિર્વાહ ખર્ચને સૂચકાંકના ઉપયોગો અને તેની મર્યાદાઓ. બરાબર. ભાઈ નાણાંની ખરીદ શક્તિ, વાસ્તવિક વેતન જોઈએ. આ સૂચકાંક જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોના અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે. આમ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જુદા જુદા હેતુ માટે નીચે પ્રમાણે ઉપયોગી છે. પહેલું, નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન બંને તમને લખાવી દીધા છે તમારા ચોપડાની અંદર. સૂત્રમાં અને શું કામ છે એ પણ લખાવી દીધું છે. શું જાણી શકાય છે એ માટે પણ લખાવી દીધેલું છે. બીજાથી જોઈએ. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપરથી આપણે કર્મચારીઓને બોનસ આપી શકીએ. જોઈએ. જે તે વર્ગ માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે કે સામેવાળાની સ્થિતિ કેવી છે, એની ખરીદ શક્તિ વધારે છે કે ઓછી છે. આથી તે વર્ગના લોકોનું ચૂકવાતું વેતન, કેટલું વેતન ચૂકવાય છે, મોંઘવારી ભથ્થું કેટલું છે, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવાના આ અંકનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે યાદ હોય તો કમ્પેરિઝન કરતા કે સૂચકાંક આટલાથી આટલો થયો તો સરેરાશ વેતન કેટલાથી કેટલું થવું જોઈએ. કયા સૂચકાંકનો ઉપયોગ કરતા? જીવન નિર્વાહ ખર્ચના. ત્રીજું, ભાઈ આથી અને ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સુધી અંડરલાઈન કરવી. નંબર 1માં નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતનમાં અંડરલાઈન કરવી. ઓકે, ચલો. નાણાંની ખરીદ શક્તિ ઘટે તો વાસ્તવિક વેતન પણ ઘટે. આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. છૂટક ભાવ ઘટે તો જીવન નિર્વાહ પણ ઘટે, કેમ કે ખર્ચો વધે. તેથી સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. આવું તમારે કાંઈ જ એક્ઝામમાં પૂછાતું નથી છે, એટલે રીડ કરીને કહું છું. ચોથું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક સરકારને કરનીતિ ઘડવામાં, ભાવ નિયમન, ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. મોસ્ટ આઈએમપી અંડરલાઈન કરજો. સરકારને નીતિ ઘડવામાં, કરવેરા નીતિ વિષયક નિર્ણયો લેવામાં કયો સૂચકાંક ઉપયોગી છે? તો કે જીવન નિર્વાહ ખર્ચનો. આ જે ઉપયોગ છે ને એ ઉપયોગ લખીને આપશે અને એના માટે કયો સૂચકાંક એ પૂછશે તો કે જીવન નિર્વાહ ખર્ચનો. યાદ રાખવું. ચલો, એના પછી પાંચમું, જુદા જુદા વર્ગોના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશેષ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ તેનો આધાર લઈ શકે છે કે આટલું આટલું ઘટે છે તો આટલું આટલું ઊભું કરવું જોઈએ. ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ. પહેલું, સમાજના બધા જ વર્ગ માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી, કારણ કે ભારત દેશની અંદર બધા જ સમાજના લોકોના ખર્ચાઓ અને આવકો અલગ અલગ છે. બીજું,
કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે બિનઉપયોગી નીવડે છે. જેમ કે સાઉથમાં ઈકડે તીકડે ચોખા ખાવાવાળા બધા, ગુજરાતમાં મસ્ત વાનગીઓ ખાવાવાળા. ગુજરાતના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સાઉથના લોકો માટે કામ ના લાગે, કેમ કે પ્રદેશ બદલાઈ ગયો, ખર્ચાઓ બદલાઈ ગયા. ત્રીજું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતા સરકારી ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. સમજો ભાઈ, સૂચકાંક જ અલગ અલગ હોય તો ટકાવારી પણ અલગ અલગ હોય છે. જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, સાઉથ, રાજસ્થાન બધા માટે અલગ અલગ. એક જ વર્ગના લોકોના ખર્ચ તેમના કુટુંબના કદ, રહેણી કહેણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. એક જ વર્ગના બધા કુટુંબોનું ખર્ચનું પ્રમાણ પણ એક સરખું નથી હોતું. હવે એક જ એરિયામાં રહેતા બે પાડોશીનું એ સરખું નથી હોતું, તો કુટુંબનું તો હોય જ નહીં. એના પછી તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુટુંબની રહેણી કહેણીમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે, જ્યારે એવું હોતું નથી. આપણા ઘરમાં 5 દીમાં બધું ફેરફાર થઈ જાય. જો એકાદાને સારી નોકરી મળી જાય ને તો એકાદો કરોડ બનેગા કરોડપતિ કેબીસીમાં જાય 2-5 લાખ રૂપિયા જીત્યા આવે તો અહીં હવામાં ઉડતા થઈ ગયા હોય બધા. વાસ્તવમાં સમય બદલાતા લોકોના શોખ, ટેવ, પસંદગી બધું જ બદલાઈ જતું હોય છે. લોકો જ બદલાઈ જતા હોય છે, તો શોખની તો ક્યાં વાત હોય છે માણસો. તેથી નિયમિત સમયે અંતરે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી વસ્તુઓને તેના ભાવમાં ફેરફાર કરવો જરૂરી બને છે. ચાલો, નાઉ ચેપ્ટર ઇઝ ઓવર. ભાઈ, સૂચકાંક ખૂબ જ અગત્યનું ચેપ્ટર હતું, પૂર્ણ કર્યું. બરાબર. હોમવર્કની અંદર પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, ત્રીજું. પહેલું ઉદાહરણ કરવાનું છે, બીજું નહીં, ત્રીજું, ચોથું. 1 થી 7 બીજા સિવાય, 1 થી 7 બીજા સિવાય 8મું 9મું કરવાનું નથી. મેં ચોપડીમાં રાઈ દીધી છે. બરાબર. 11મું કરવાનું છે, 12મું કરવાનું છે, 13મું નથી કરવાનું, 14મું કરવાનું છે. સોરી 14મું કરવાનું છે, 15મું નથી કરવાનું, 16મું કરવાનું છે. કરાવી દીધેલા છે તો પણ કરવાના છે. 18 નથી કરવાનું, 19 કરવાનું છે, 20 કરવાનું છે, 21, 22 કરવાના છે, 23 કરવાનું છે, 24 કરવાના છે. બરાબર. અમુક ઉદાહરણો નથી, બાકીના તમામ ઉદાહરણો લાઇનસર કરવાના છે હોમવર્કમાં. અને બીજી એક સારા સમાચાર, ખુશ ખબર આપું છું તમને લોકોને બાળકો, કે તમને લોકોને માઇન્ડમાં એવું હશે કે અકાઉન્ટ સ્ટેટના જેમ વિડીયો લેક્ચર આવે છે એમ તમને થિયરીમાં પણ વિડીયો લેક્ચર મળે, ડાયરેક્ટ યુટ્યુબ પરથી નહીં. આ રીતના જ કોઈ સ્ટડી કરાવતું હોય એવું. બરાબર. તો વિઠલાણી સરે દર્શન સ્કૂલે તમારા માટે એ પણ વિચારેલું છે. સોમવારથી તમારા માટે એક જૂનાગઢના જ ફેકલ્ટી થ્રુ BO, SP અને ઇકોનોમિક્સના અડધી કલાકના વિડીયો મૂકવામાં આવશે. બરાબર. અને આઈ થિંક ધોરણ 12 કોમર્સના અત્યારે તમે છો, તમને ખ્યાલ જ હશે, એકવાર સર આવેલા બી તમારે ત્યાં. 11થમાં ડેમો પણ લીધેલો છે સરે તમારો. હર્ષિલ સર કરીને છે, ખૂબ જ સારા ફેકલ્ટી છે. બરાબર. એ પણ એના બિઝી શિડ્યુલમાંથી તમારા માટે બને એટલું સારું પરફોર્મન્સ આપશે, એટલે કે બને એટલું વધારે તમને બેનિફિટ મળે એવું આપશે. બીજું કે એઝ પર ધ ગવર્મેન્ટની ગાઈડન્સ મુજબ જે વસ્તુ મૂકી દેવાની છે એ મૂકી અને પહેલેથી તમને ભણાવશે. ચેપ્ટરમાં જે નથી કરાવવાનું એ નહીં કરાવે, કરવાનું છે કરાવશે. ખાસ સોમવારથી નેટ બચાવીને રાખજો. સવારમાં જ તમને વિડીયો મળતા જશે. ભાઈ, મારું
ઘણા વાલીઓની એવી કમ્પ્લેન છે કે બધા મારા લેક્ચર સવારમાં હોય, ક્યારેક ઇન કેસ લેટ થઈ જશે બાળકો, બરાબર, તમને ચોખવટ સાથે કહું છું, બરાબર. ક્યારેક બિઝી શેડ્યુલ મારું એવું હોય છે કે ભાઈ વિડીયો અવેલેબલ હોય તો નેટ અવેલેબલ ન હોય, કે ક્લાસમાં ઉતારવા માટે ક્લાસ અવેલેબલ ન હોય, બરાબર. ઓકે, ચલો. તો ક્યારેક એવું બની શકશે કે કદાચ લેટ થશે, વીકમાં એકાદી વાર બની શકે, બટ રેગ્યુલરલી એવી ટ્રાય કરીશ કે તમને મોર્નિંગ સેશનમાં જ બધું મળી જાય, બરાબર. ઓકે, તો મંડેથી રેગ્યુલર બધા લેક્ચર સ્ટાર્ટ થાય છે, તમારા મેઇન બધા સબ્જેક્ટ સ્ટાર્ટ થાય છે. બીજું તમને એ કહેવાનું બાળકો કે ઘણા લોકો એવા વેમમાં છે કે હજી તો એક્ઝામ લેટ છે, કદાચ કોરોના નહીં સુધરે તો એક્ઝામ ન પણ લેવાય, તો માઇન્ડમાં રાખજો લાસ્ટ રિઝલ્ટમાં જે ફેલ થયા હતા ને એ લોકોની પણ એક્ઝામ લેવાઈ ગઈ છે. અને તમને લોકોને ખ્યાલ નહીં હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના તો ક્લાસરૂમ સ્ટડી ક્લાસ વાઇઝ એક્ઝામ લેવાય છે. અમારે 3rd યર બીકોમની એક્ઝામ મંડેથી સ્ટાર્ટ થાય છે, એટલે બધાની એક્ઝામ લેવાની છે. કદાચ ને તમારી એક્ઝામ, હા એક વસ્તુ મગજમાં રાખજો, જો કોલેજો સ્ટાર્ટ નથી થઈ, એક્ઝામ છે, એટલે એ લોકો એવું કન્સિડર કરે છે કે બધા ઓનલાઈન ભણે છે, એટલે તમારી એક્ઝામ તો લેવાશે જ, બરાબર. એટલે ઓનલાઈન વિડીયો જોજો. એકેય કોલેજો ખુલી એવું તમે ક્યાંય સાંભળ્યું નથી, છતાંય બધી કોલેજોની એક્ઝામ લેવાય છે, બરાબર. સોમવારથી ટીવાય બીકોમ ની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એમકોમ વાળાની એક્ઝામ લેવાય છે, બધાની એક્ઝામ લેવાશે. કોલેજો ખુલ્લી એવું ક્યાંય તમે સાંભળ્યું તોય, એટલે સ્કૂલ ખુલ્લી એવું સ્કૂલે જવાનું તમારે ક્યાંય નથી, પણ ગવર્મેન્ટે એ કહી દીધું કે ઓનલાઈન ભણાવવું, તો ઓનલાઈન અમે તમને ભણાવીએ જ છીએ, તો ગવર્મેન્ટ એક્ઝામ ડેટ જ આપી દેશે ડાયરેક્ટ, અને પછી એમ કહેશો કે અમે હું ભણ્યા હતા, તો ફેલ થશો. હો બાળકો, 1 વર્ષ ફેલ નહીં, 2 વર્ષ ફેલ જશે તમારા. એટલે એ વસ્તુ મગજમાં રાખીને ભણજો. અને મારી વાત ઉપર ટ્રસ્ટ ન હોય તો ગૂગલ સર્ચ કરી લેજો, સોમવારથી યુનિવર્સિટીઓની એક્ઝામ ચાલુ થાય છે. અને આઈ થિંક ગઈકાલે કોઈ સીએ વાળાને પૂછી લેજો, એ લોકોની પણ એક્ઝામ હતી. ક્યાંય કોઈ ઇન્સ્ટિટ્યુશન ચાલુ નથી, છતાં પણ એક્ઝામ લેવાશે, કારણ કે બધી જ ઇન્સ્ટિટ્યૂટ, બધી જ સ્કૂલ્સ ઓનલાઈન ભણાવે છે. અમે પણ તમને ઓનલાઈન આપીએ છીએ, તો તમારી એક્ઝામ લેવાશે જ, બરાબર. લેટ લેવાશે પણ લેવાશે જ. એટલે કોઈના પેરેન્ટ્સ જો એવા વેમમાં હોય, બરાબર, કે એક્ઝામ નહીં લેવાય, સ્કૂલો ચાલુ નથી, બીકોઝ ઓફ નાના સિટીઓના બધા જ પેરેન્ટ્સ એવા વેમમાં રમે છે કે સ્કૂલ ચાલુ નથી તો એક્ઝામ ક્યાંથી હોય, તો સ્કૂલ બધી ઓનલાઈન ભણાવે છે, એટલે એક્ઝામ તો લેવાશે જ. ઓકે, તો છોકરાઓનું ભવિષ્યને દાવ પર નહીં લગાવો. ચલો, બાય, ટેક કેર.